વડોદરા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલે પોતાના પક્ષમાંથી રાજીનામું આપ્યું છે। જ્યારે આ સમગ્ર મામલે આપણી સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે ડોક્ટર આશાબેન પટેલ। આશાબેન, જે રીતે રાજીનામું આપ્યું છે, આપે કયા કારણોસર રાજીનામું આપ્યું છે, શું કામના કારણે આપે રાજીનામું આપ્યું છે? પહેલા તો હું મારા સંગઠનથી નારાજ હતી, મારા નેતૃત્વથી નારાજ હતી। વારંવાર રજૂઆત કરવામાં આવે છતાં પણ એક ધારાસભ્ય તરીકે જે મળવું જોઈએ, જે રિઝલ્ટ મળવું જોઈએ, રજૂઆત કર્યા પછી એ પણ મળતું નહોતું। 1 વર્ષથી વારંવાર મેં રજૂઆતો કરી છે, દિલ્હી જઈને પણ કરી છે। મારી સાથે ભરતજી ઠાકોર બેઉચરાજીના ધારાસભ્ય પણ રજૂઆત કરવા માટે આવેલા છે। હવે ખબર નહીં એમને સમાધાન થયું હોય તો 2 નંબરની વસ્તુ છે, પણ ઘણા બધા ધારાસભ્યો અને ચૂંટાયેલી પાંખ ઇન ધ સેન્સ જેમાં જિલ્લા પંચાયત પણ આવે, તાલુકા પંચાયત પણ આવે, નગરપાલિકા પણ આવે અને સંગઠન, એમાં બહુ જ ગેપ છે, કોઈ તાલમેલ નથી, ઝઘડા ઝઘડી છે, લેતી દેતી છે। આ તો મારે એ કહેવું પણ હવે બાકી રહેવું, ઉપર સુધી આવી ગઈ છું એટલે કહું છું કે લેતી દેતી પણ છે। આવા સંજોગોમાં મને એમ થયું કે જ્યાં નિષ્ફળ નેતૃત્વ હોય, જ્યાં ડિસિપ્લિન ન હોય, જ્યાં આપણો સન્માન ન હોય, ત્યાં સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે ત્યાં સફળતા ક્યારે મળે નહીં। એક શિક્ષિત વ્યક્તિ તરીકે મેં આત્મચિંતન કર્યું છે અને આત્મચિંતનના અંતે સભાનપણે મેં ધારાસભ્ય પદેથી અને તમામ સભ્યના હોદ્દા પરથી, કોંગ્રેસ પદના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે। સભાનપણે આપ્યું છે, એટલા માટે આપ્યું છે કે જો હું પ્રજાનો દ્રોહ ન કરી શકું, જ્યાં મારું સન્માન ના હોય ત્યાં હું પ્રજાનું સન્માન ખાલી ખોટા વાયદા બતાવી અને એમ કહું કે હું તો કોંગ્રેસમાં આમ છું, તેમ છું, તમારું આમ કરી દઈશ ને તેમ કરી દઈશ, એ મારી વાત નથી। એ હું કહી શકું એવી વ્યક્તિ નથી। એક શિક્ષક છું અને શિક્ષક હંમેશા સાચું બોલે। વારંવાર મને મીડિયાવાળા એવું પૂછે કે બેન તમારે ભાજપ સાથે ડીલ થઈ છે? મારે ભાજપ સાથે કોઈ ડીલ થઈ નથી। હું તો હંમેશા સોશિયલ વર્ક કરતી વ્યક્તિ છું, મારે આગળ પાછળ બી કોઈ નથી। મારે એક સોશિયલ વર્ક, અને હું તો MSc BEd PhD છું, કેમેસ્ટ્રીમાં ભણેલી છું। મને કંઈ મારી રોજગારી માટે પણ કંઈ કોઈ પૈસાની જરૂરિયાત નથી। લોકો કે પૈસાની ડીલ થઈ એવી પણ મને આ મીડિયાવાળાએ વાત કરી ત્યારે મને બહુ દુઃખ થયું કે એક સેવા કરવા માટે આવેલી, ભેખ ધારણ કરીને આવેલી વ્યક્તિ કોંગ્રેસમાં, અને એના આવું જો કોંગ્રેસ પાર્ટીમાં ગોજારિયાના ઇલેક્શનના પેટા ચૂંટણીમાં વધેલા પૈસા જો પાછા જમા કરાવતી હોય એવી આ દીકરી, અને એના ઉપર જો આ કોંગ્રેસવાળા વધેલા પૈસા કોઈ દિવસ પાછા કોઈ જમા ન કરાવે અને મન દઈને કામ કરેલું હોય એના ઉપર જો એ પૈસાનું આક્ષેપ કરે એટલે એ કેવી પાર્ટી કહેવાય? આશાબેન, વાત કરવામાં આવે કે નેતૃત્વની કે ખામી કોંગ્રેસમાં જોવા મળી છે, લાગી રહ્યું છે કે આપ અમિત ચાવડા અને પરેશ ધાનાણીથી નારાજ થઈને આ રાજીનામું આપ્યું હોય? એક પણ નેતૃત્વ, પરેશ ધાનાણી સાહેબને પણ મેં બહુ રજૂઆતો કરી છે, બેનબા કરીને મને ઘણા પંપાડ્યા, રિઝલ્ટ 0। અમિતભાઈને પણ બહુ રજૂઆત કરી છે, રાજી સાતવને પણ બહુ રજૂઆત કરી છે, બઘેલજીને પણ રજૂઆત કરી છે, અહેમદભાઈને પણ મેં વાત કરી છે। કોઈ નેતૃત્વ મેં બાકી રાખ્યું નથી, કારણ કે હું ઇન્ટેલિજન્ટ છું એટલી તો મને ખબર પડે છે કે મારે ક્યાં ક્યાં શું રજૂઆત કરવી જોઈએ। અને છતાં પણ જો રિઝલ્ટ ન મળવાનું હોય ને જે લોકો પક્ષ વિરોધી કામ કરતા હોય, મારે આજે કહેવું છે કે જે લોકો પક્ષ વિરોધી કામ કરતા હોય એને પક્ષમાં મોખરે સ્થાન આપવામાં આવે, એને મહામંત્રી બનાવી દેવામાં આવે। જે પૈસાની લેતી દેતી કરતા હોય એવા માણસોને છેક ઉપલા લેવલે મોકલવામાં આવે। એક ધારાસભ્યનું કામ કરવાનું હોય ત્યારે એવું કહેવામાં આવે કે તમે આ વ્યક્તિને ફોન કરો તો કામ થશે। એટલે એક ધારાસભ્યની વેલ્યુ કોંગ્રેસમાં શું છે એ મને હર્ટ થયું અને એટલે મેં રાજીનામું આપ્યું છે। આશાબેનની કઈ આશા કોંગ્રેસમાં અધૂરી રહી ચૂકી છે? આશાઓ તો ઘણી લઈને આવી હતી, બેનને મારો સરસ ઇન્ટરવ્યુ બી લીધું હતું, અને ઘણી આશાઓ સાથે હું કોંગ્રેસમાં આવી હતી કે કદાચ મારી પાર્ટીને હું સરસ એક શિક્ષિત વ્યક્તિ છું, મારું માન સન્માન જાળવશે અને હું પાર્ટીને મદદ કરીશ, પાર્ટી મને મદદ કરશે અને સારું એવું ભેગા થઈ અને સરસ પાર્ટીને આગળ વધારી અને લોકોના સામાજિક કામો કરીશું। અને મરતા પણ એક આશા નામની દીકરી સારા કામો કરીને મરી, અને આશા નામની દીકરી જીવતી છે આ સમાજમાં, એવો એક ભાવ પેદા કરીને આ દુનિયામાંથી જઈશું એવી આશા સાથે કોંગ્રેસમાં જોડાયેલી હતી અને ધારાસભ્ય લડી હતી, જીતી, મન દઈને લડી છું। લોકોએ બહુ આશીર્વાદ આપ્યા, પણ મને લાગ્યું કે જ્યાં સન્માન ના હોય, જ્યાં ડિસિઝન પાવર ના હોય, જ્યાં નેતૃત્વ ના હોય, જ્યાં શિસ્ત ના હોય, ત્યાં કેટલો સમય દબાવીને મૂંઝવણથી જીવી શકાય? અને એ મૂંઝવણથી આજે મને આ રાજીનામું આપ્યા પછી એક મુક્તતા અનુભવું છું કે ચલો
મારે એક તો હું એક મુક્ત થઈ ગઈ, મારે સોશિયલ વર્ક જે દિશામાં જે રીતે કરવું છે હું કરી શકીશ. મારા ઉપર હવે કોઈ કોંગ્રેસ પાર્ટીનું દબાણ રહેશે નહીં અને સારી રીતે મુક્ત રીતે મારા સોશિયલ વર્ક હું કરી શકીશ. આશાબેન, જે રીતે આપણે આજ એફબી ઉપર આપણે એક પત્ર મૂક્યો હતો અને જે રીતે રાહુલ ગાંધી જે કોંગ્રેસના અધ્યક્ષ છે તેમણે પત્ર લખ્યો હતો અને પત્રની અંદર ક્યાંક પક્ષની ટીકા પણ કરી હતી, તો બીજી બાજુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આપે વખાણ પણ કર્યા હતા. શું લાગી રહ્યું છે કે ભાજપ આગામી લોકસભામાં ભાજપને અને ખાસ કરીને વડાપ્રધાનને આપ સમર્થન પણ કરશો? હું આજે કોઈ પક્ષની કે કોઈ પક્ષ સાથે જોડાવાની વાત સાથે નીકળી નથી. મીડિયાવાળાએ તો એવું પણ કહી દીધું કે બેન દરવાજો બંધ કરી અને લોકોને આમ કર્યું તેમ કર્યું. હું છેતરવા વાળી વ્યક્તિ નથી. હું સ્પષ્ટ વક્તા છું, 36ની છાતીવાળી છું. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જેમ વારંવાર લડવું પડે તો લડી શકું એવી તાકાતવાળી છું અને મને જુઠ્ઠું બોલતા આવડતું નથી. એટલે મારે કોઈ પક્ષ સાથે ડીલ પણ થઈ નથી, કોઈ પૈસાનો વ્યવહાર પણ ઉમિયા માતાની સાક્ષીએ સોગન ખાઈ અને કુળદેવીની સાક્ષીએ કહું છું કે મારે કોઈ પૈસાની ડીલ પણ થઈ નથી. એ બધી ડીલ કરવાવાળા લોકો હશે બીજા બધા. આટલું એમએસસી, આટલી એજ્યુકેટેડ વ્યક્તિ જો પાર્ટી છોડવાનો નિર્ણય કરતી હોય તો તમે મીડિયાવાળા સમજી શકો છો કે પાર્ટીમાં શું હશે, કેટલા લેવલે પાર્ટી નીચું કામ કરતી હશે. ત્યારે આ ભણેલી ગણેલી વ્યક્તિને છોડવાની 2006થી હું જોડાયેલી આ પાર્ટી છું. છોડતા તો મને દુઃખ થાય, પણ છતાં કેમ આજે મુક્તતા અનુભવું છું, કારણ કે હવે મને એમ ખબર પડી કે આમાં તો ગુંગળામણ સિવાય કંઈ નથી. આશાબેન, સૌથી મહત્વનો પ્રશ્ન કે હજુ કોંગ્રેસના કેટલા ધારાસભ્યો નારાજ છે અને આવનારા દિવસોની અંદર આશાબેન હવે શું કામ કરશે અને કઈ રીતે ભાજપમાં જોડાશે કે નહીં જોડાય? આજે હું તમને વારંવાર કહું છું કે મેં કોઈ પક્ષ સાથે જોડાવાનો નિર્ણય લીધો નથી. હું શાંત મને મારા વિસ્તારમાં જઈશ, મારા કાર્યકરો સાથે મીટિંગ કરીશ, મારા કાર્યકરોનો જે ડિસિઝન હશે એ માથે ચડાવી અને આગળ સોશિયલ વર્ક કરીશ. સોશિયલ વર્ક હું મારા જીવનમાં ક્યારેય છોડવાની નથી, કારણ કે એ મારો રસનો વિષય છે. જન્મી ત્યારથી હું સોશિયલ વર્ક કરું છું અને સોશિયલ વર્ક કરવા માટે મેં લગ્ન પણ કર્યા નથી. ત્યારે સોશિયલ વર્ક એ મારો વિષય છે, રાજકારણ એ મારો ગૌણ વિષય છે. કેટલા કોંગ્રેસના ધારાસભ્યો નારાજ છે હજુ પક્ષથી? એ તો હવે તમે બધા ખબર જ છે, એમાં મારે કંઈ બહુ વધારે ડિટેલ્સમાં કહેવાની જરૂર નથી. એ મીડિયાવાળા બધા જાણે જ છે અને એમાં મારો કોઈ પ્રતિભાવ આપવાની હું માનતી નથી. આ હતા કોંગ્રેસ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ, જેઓનું સ્પષ્ટપણે કહેવું છે કે જે રીતે પક્ષની અંદર માન સન્માન નહોતું જણાવતું, ડિસિપ્લિન હતું, કાર્યો જે હતા કાર્યો પૂર્ણ નહોતા, જેના કારણે તેઓ પક્ષમાંથી નારાજ થઈને રાજીનામું આપ્યું છે. કેમેરામેન મનીષ પુરોહિત સાથે મલ્હાર વોરા, GSTV.